હેલો સ્ટુડન્ટ્સ, આ લેક્ચરમાં આપણે જોઈશું ચેપ્ટર નંબર 8માં ટોપિક છે પર્ટ ચાર્ટ. હવે પર્ટ ચાર્ટ છે એ બેઝિકલી જેમ ઉપર આપણે ટાસ્ક નેટવર્ક જોઈ ગયા એના બેઝ ઉપર જ છે. જેમ ટાસ્ક નેટવર્કમાં આપણે ક્રિટિકલ પાથ ફાઇન્ડ આઉટ કરતા અને જેમ ક્રિટિકલ પાથમાં જે મેક્સિમમ વેલ્યુઝ થતી હતી એને આપણે એઝ અ ક્રિટિકલ પાથ તરીકે ચૂઝ કરતા હતા, સેમ એવી જ રીતે પર્ટ ચાર્ટની અંદર પણ જે મેક્સિમમ વેલ્યુઝ હશે એને આપણે જે એનો એક્ઝેક્ટ વેલ્યુ છે એ આપણને મળી જશે. ઓકે, એના ક્રિટિકલ પાથની અંદર તો અહીંયા જોઈએ પર્ટ ચાર્ટનું ડિસ્ક્રિપ્શન સ્ટેન્ડ્સ ફોર પ્રોગ્રામ ઇવેલ્યુએશન એન્ડ રિવ્યૂ ટેકનિક. કે અહીંયા એનું ફૂલ ફોર્મ દીધેલું છે કે જે ઓવરઓલ તમારો સોફ્ટવેર છે એને ઇવેલ્યુએટ કરો, એનો એનાલિસિસ કરો અને એના જે કંઈ રિવ્યૂઝ મળે છે એને તમે બીજા નેક્સ્ટ પ્રોજેક્ટની અંદર યુઝ કરી શકશો. તો આ ટાઈપનું જે ચાર્ટ બને છે એને કહેવાશે પર્ટ ચાર્ટ. ધ મોસ્ટ સોફિસ્ટિકેટેડ પ્લાનિંગ મેથડ, કે એટલે કે અત્યારે વપરાતી બહુ મોસ્ટ મેથડ છે કે મોસ્ટ પોપ્યુલર મેથડ કે જે અત્યારના ઓનગોઈંગ સોફ્ટવેર છે એને માટે પણ આ પર્ટ ચાર્ટ છે એ યુઝ થાય છે. ડેવલપ્ડ ઇન 1958 બાય યુએસ નેવી એન્ડ બુઝ, એલેન એન્ડ હેમિલ્ટન, અ મેનેજમેન્ટ કન્સલ્ટિંગ ફર્મ હેઝ બીન યુઝડ ઇન મેની કોમ્પ્લેક્સ પ્રોજેક્ટ્સ. કે આજે 3 થી 4 સાયન્ટિસ્ટની જે ટીમ હતી એના થ્રુ 1958માં કે જે ઓલમોસ્ટ છે એ અત્યારનો સોફિસ્ટિકેટેડ ચાર્ટ છે એ એના થ્રુ ક્રિએટ કરેલો હતો. અને જે અત્યારના ઓનગોઈંગ પ્રોજેક્ટ્સ છે મેની કોમ્પ્લેક્સ પ્રોજેક્ટ્સ એના માટે આ સ્પેશિયલી યુઝ થાય છે. બેસ્ટ એપ્રોચ ટુ પ્રોજેક્ટ મેનેજમેન્ટ ઇઝ ટુ બ્રેક ધ પ્રોજેક્ટ ઇન્ટુ સ્મોલ મેનેજેબલ પીસીસ. there is a risk of losing sight of overall project while supervising the smaller task. કે અહીંયા એને મેઇન કોન્સેપ્ટ કયો અહીંયા બનાવેલો છે પર્ટ ચાર્ટની અંદર, તો કે જે તમારો કમ્પ્લીટ પ્રોજેક્ટ છે એને નાના નાના પીસીસમાં ડિવાઈડ કરવું, નાના નાના પીસીસને ટેસ્ટ કરવા અને એટ લાસ્ટ બધા જ પીસીસને ઇન્ટિગ્રેટ કરીને ઓવરઓલ ચેકિંગ કરવું. તો અહીંયા જે રિસ્ક છે એ ઓલમોસ્ટ ક્યાં રહેશે, જે તમે નાના નાના પીસીસને ટેસ્ટ કરો છો ત્યાં જ જે મેક્સિમમ રિસ્ક છે એ ક્રિએટ થઈ જશે. ત્યાર પછી જે તમે ઇન્ટિગ્રેટ કરીને ચેકિંગ ટેસ્ટિંગ કરશો ત્યારની જે એરર્સ છે એ ઓલમોસ્ટ ડાઉન થઈ જશે. કે એટલે અહીંયા કીધું છે કે મેઇન રિસ્ક ક્યાં છે, જે સ્મોલર ટાસ્કને તમે સુપરવાઇઝ કરો છો ત્યારે જ મેક્સિમમ એરર છે એ આવી જશે. પ્રોજેક્ટ એક્ટિવિટીઝ આર યુઝ્યુઅલી ઇન્ટરડિપેન્ડન્ટ, કે એકબીજા સાથે ડિપેન્ડન્ટ જ છે. બિકોઝ કે જો નાના નાના સ્મોલર પીસીસ ટેસ્ટ થઈ જશે ત્યાર પછી જ ઇન્ટિગ્રેટ છે એ ચેકિંગ થશે. મેનેજર વોન્ટ્સ ટુ એકોમ્પ્લિશ ધ ફોલોઈંગ, ઇન્ડિકેટ ધ ઇન્ડિવિડ્યુઅલ એક્ટિવિટીઝ એન્ડ ધ ટાઈમ નીડેડ ફોર ઇચ. કે એટલે એના કે જે એના નાના નાના ટાસ્ક માટેના ટાઈમિંગ દીધેલા છે એ પરફેક્ટલી કમ્પ્લીટ થવા જ જોઈએ. સો ધ ઇન્ટર રિલેશનશિપ ઓફ એક્ટિવિટીઝ, કઈ એક્ટિવિટીઝ બીજી કઈ એક્ટિવિટી ઉપર ડિપેન્ડન્ટ છે. આઈડેન્ટિફાઈ ધ પ્રોપર સિક્વન્સ, કઈ ટાસ્ક પછી જ બીજી ટાસ્ક તમે યુઝ કરી શકો ટેસ્ટિંગ માટે. ગીવ ધ એસ્ટિમેટ્સ, ઓવરઓલ એસ્ટિમેટ કેવી રીતે કાઢી શકો. એસ્ટિમેટ પછી ગમે તેના હોઈ શકે, એફર્ટના પણ હોઈ શકે અને કોસ્ટનું પણ હોઈ શકે. આઇસોલેટ એરિયાઝ વેર પોટેન્શિયલ પ્રોબ્લેમ્સ ઓર ડિલે મે અકર, કે એના થોડું ઘણું છે એ ડિલે પોસિબલ છે પણ જે ઓલમોસ્ટ ડિલે છે મેક્સિમમ ડિલે એ અહીંયાથી ડાઉન થઈ જશે. મીન્સ ઓફ મોનિટરિંગ પ્રોગ્રેસ ઓન ધ પ્રોજેક્ટ, કે જે ઓનગોઈંગ પ્રોજેક્ટ છે એના ઉપર કન્ટિન્યુઅસલી મોનિટર એના શેડ્યુલિંગ વાઇઝ કરતું રહેવું પડે. તો આજે અહીંયા તમને 4 to 5 પોઈન્ટ્સ દીધેલા છે એ બધા જ જે પ્રોજેક્ટનો મેનેજર છે એ હેન્ડલ કરશે. બિકોઝ કે આના લીધે જ એટ લાસ્ટ જે તમારો પ્રોજેક્ટનું મેનેજમેન્ટ છે, શેડ્યુલિંગ છે, ટ્રેકિંગ છે એ બધું ફૂલફિલ થશે. It may be necessary to know what will be the effect of delaying a certain activity on whole project or for which activity there is the least acceptance for delay. કે કઈ એવી એક્ટિવિટી છે કે જે તમે પ્રોજેક્ટ ડિલે ન થાય એના લીધે તમે સ્કીપ કરી શકો છો. મેઇન 10 એક્ટિવિટીઝ છે તમારા પ્રોજેક્ટની અંદર, હવે 10માંથી 9 એક્ટિવિટીઝ એવી હશે કે જે તમારે કમ્પલસરી આપવી જ પડશે. કોઈ એક એવી નાની એવી એક્ટિવિટી હશે કે જે તમે આફ્ટર સમ ટાઈમ કે જે તમે પ્રોજેક્ટ યુઝ કરશો ત્યાર પછી પણ તમે એની અંદર એડ કરી શકશો. તો આ ટાઈપની જે એક્ટિવિટી છે સ્કીપ કરવાની એને પણ તમારે ધ્યાનમાં લેવી જરૂરી છે. બિકોઝ જેના લીધે તમારો પ્રોજેક્ટ છે એ ડિલે થતો પ્રિવેન્ટ થઈ જશે. પ્રોજેક્ટ કન્સિસ્ટ ઓફ ઇવેન્ટ્સ એન્ડ એક્ટિવિટીઝ. ચાર્ટ યુઝિસ નોટ્સ એન્ડ પાથ. ઓકે, હવે અહીંયા જે પર્ટ ચાર્ટ છે એની અહીંયા ગ્રાફિકલી રિપ્રેઝન્ટેશનની વાત થાય છે કે એ ચાર્ટની અંદર નોડ અને પાથ આ બે જ વસ્તુ હશે. અહીંયા તમે એક્ઝામ્પલમાં જોઈ શકો છો આ નોડ છે અને આ બધા એના પાથ છે. જે પાથ છે એ એરો વાઇઝ રિપ્રેઝેન્ટ કરવાના જેથી કરીને ખ્યાલ આવે કે કયા નોડ પછી કયો નોડ કનેક્ટ થાય છે. ઇટ મીન્સ કે કયા ટાસ્ક પછી બીજી ટાસ્ક છે એ તમે કરી શકો છો. Consider the following simple chart that showing a project with task A, B, C, D, E. This diagram state that task A, B, C, E will take 2 days. Assume D is abbreviation of
4 days and task D has planned duration of 5 days. Task D is dependent on completion of task B. કે અહીંયા કમ્પ્લીટ એનું જે ડિસ્ક્રિપ્શન આપેલું છે એ સમજીએ કે અહીંયા જે ABCDE છે આ બધા નોડ્સ છે. અહીંયા જે નામ છે એ બારે લખેલા છે જસ્ટ બીકોઝ કે તમને પાથ છે એના ઉપરથી ખ્યાલ આવે. જો આ નોડ તમે અહીંયા લખશો તો પણ એમાં કાંઈ રોંગ નથી કે તો અહીંયા A થી C, C થી E આ બધા પાથ છે એનું ડ્યુરેશન છે 2 days. આ D છે એબ્રિવેશન છે ડેઝનું કે D ને આપણે ડેઝ છે અને D તરીકે રિપ્રેઝેન્ટ કરેલા છે કે એટલે જો તમે A થી C નું ટાસ્ક કમ્પ્લીટ કરશો તો પણ તમારે 2 days, C થી E નું ટાસ્ક કમ્પ્લીટ કરશો તો પણ 2 days કે ACCE કે આ બે ટાસ્ક અહીંયા તમારે પરફોર્મ કરવાના છે. જ્યારે અહીંયા તમે બીજું ટાસ્ક છે A થી B અને B થી D આ ટાઈપ વાઇઝ પણ તમે જઈ શકો છો કે જેમાં 5 days છે એ મેક્સિમમ છે કે એક ટાસ્ક કમ્પ્લીટ કરવા માટે મેક્સિમમ 5 days લાગે છે અને મિનિમમ 2 days. હવે આ ગ્રાફ આપણે ચાર્ટ છે એ સમજીએ. નોડ રિપ્રેઝન્ટ ઇવેન્ટ્સ and the path shows the activities that are moving ahead from one event to another. કે જે નોડ્સ છે એ ઇવેન્ટ રિપ્રેઝેન્ટ કરે છે કે અહીંયા કંઈક ઇવેન્ટ છે પ્રોડ્યુસ થશે, જનરેટ થશે અને જે પાથ છે એ એક્ટિવિટી રિપ્રેઝેન્ટ કરે છે કે જે મૂવ થતી હશે, જે ઓનગોઈંગ જતી હશે એક્ટિવિટીઝ. The number on path indicates the amount of time required to perform by each activity. અહીંયા જે 2, 5 આ બધા લખેલા છે એ છે કે કેટલા ટાઈમ સુધીમાં તમારે કમ્પ્લીટ થઈ જશે. Chart is most valuable when a project is being planned and designed. After networking the task, it is used to determine the critical path. કે અહીંયા જે નોડ આપેલા છે એ તમારે ક્રિટિકલ પાથ ફાઇન્ડ આઉટ કરવા માટે નોડ અને પાથ આ બંનેનો યુઝ કરવો પડશે. ક્રિટિકલ પાથ ઇઝ અ પાથ ફ્રોમ બિગિનિંગ ટુ એન્ડ ઓવર વિચ ધ ટોટલ રિક્વાયર્ડ વિલ બી ગ્રેટર ધેન ફોર એની અધર પાથ. કે ક્રિટિકલ પાથ કઈ રીતે ફાઇન્ડ આઉટ કરશો આ તમને એક જ સિન્ટેક્સ, એક જ ફોર્મ્યુલાની અંદર ડેફિનેશનની અંદર સમજાવેલું છે કે જે પાથ બીજા બધા પાથ કરતાં મેક્સિમમ વેલ્યુ હોય એ પાથ તમારો ક્રિટિકલ પાથ. ઓકે, ક્રિટિકલ પાથ ઇઝ અ પાથ ફ્રોમ બિગિનિંગ ટુ એન્ડ, શરૂઆતથી લઈને એન્ડ સુધી, ઓવર વિચ ધ ટોટલ રિક્વાયર્ડ કે જે તમારો ટોટલ છે વિલ બી ગ્રેટર એ મેક્સિમમ હશે શેના કરતાં ફોર એની અધર પાથ, બીજા બધા પાથ કરતાં જે તમે પાથ ગોતેલો છે એનો ટોટલ વધારે હશે એ થશે તમારો ક્રિટિકલ પાથ. હવે અહીંયા ફરીથી આપણે જોઈએ તો A, C અને E આ ત્રણનો જે આપણે ટોટલ કરશી તો એ થશે 6 બીકોઝ અહીંયા 2 days પ્લસ 2 days પ્લસ 2 days કે એટલે અહીંયા ઓવરઓલ જે A, C અને E આ ત્રણ વચ્ચેનો તમે પાથ ફાઇન્ડ આઉટ કરશો તો એ થશે 6 days. જ્યારે તમે B અને D નો પાથ તમે કન્સાઇડર કરશો તો એ થશે 7 days. 2 days પ્લસ 5 days ઇક્વલ ટુ 7 days. વે આ એક જ છે, તમારે આ નોડથી આ નોડ સુધી તમારે મૂવ થવાનું છે. એમાં તમારે પોસિબલ બધા જ પાથ છે ફાઇન્ડ આઉટ કરવાના. એવી ખબર ક્યાંથી પડશે કે આ નોડથી આ નોડ સુધી જવાનું છે? બીકોઝ કે એના એરોથી કે જે બધા એરો છે એટ લાસ્ટ અહીંયા ફિનિશ થાય છે. એટલે ઇન શોર્ટ આ તમારો એન્ડ પોઈન્ટ છે. હવે આ સ્ટાર્ટિંગ પોઈન્ટથી લઈને એન્ડ પોઈન્ટ સુધી જવા માટે તમારો મેક્સિમમ ટોટલ છે B અને D નો. ઇટ મીન્સ કે તમારો ક્રિટિકલ પાથ થશે B એન્ડ D કે જે એનો ટોટલ છે એ 7 daysનો છે. કે તો હવે અહીંયા આપણે જોઈએ નો ટાસ્ક ઓન ધ ક્રિટિકલ પાથ કેન ટેક લોંગર વિધાઉટ એક્સટેન્ડિંગ ધ એન્ડ ડેટ ઓફ ધ પ્રોજેક્ટ. ટાસ્ક ઓન ધ ક્રિટિકલ પાથ, જે ક્રિટિકલ પાથ તમે ફાઇન્ડ આઉટ કરેલો છે 7 days, એમાં એક પણ ડેઝ વધારે તમે એડ નહીં કરી શકો બીકોઝ કે ક્રિટિકલ પાથ એને જ કહેવાય કે તમે મેક્સિમમ ડેઝ સુધીમાં તમે જે પ્રોજેક્ટ છે એ કસ્ટમરને તમે ડિપ્લોય કરી શકો છો, એને કહેવાય ક્રિટિકલ પાથ. કે તમે મેક્સિમમ 3 monthની અંદર તમે એને ડિપ્લોય કરી શકતા હોય તો એમાં તમે એને 2 month અગાઉથી જ કહી દો તો તમારી ઉપર જ એક્સ્ટ્રા લોડ આવી જશે બીકોઝ કે 3 monthનું વર્ક તમારે 2 monthમાં કમ્પ્લીટ કરવાનું. જ્યારે પહેલેથી જ તમે એને ક્રિટિકલ પાથની ડેડલાઇન આપી દો કે મેક્સિમમ 3 month તો મિનિમમ 3 months તો થશે જ. ઇટ મીન્સ કે તમે જે મેક્સિમમ પાથ છે બધા ટાસ્કને ધ્યાનમાં રાખીને એ તમે એવરેજ કીધેલો છે, પછી તમે 3 monthથી વધારે એક પણ ડેઝ લેટ ન કરી શકો કે એટલા માટે આને કહેવાય ક્રિટિકલ પાથ. બીકોઝ કે લાસ્ટ ઓપ્શન છે, લાસ્ટ ડેટ છે, એન્ડ ડેટ છે તમારા પ્રોજેક્ટને ડિપ્લોય કરવાની, તો એમાં તમે એક પણ દિવસ છે એક્સટેન્ડ નહીં કરી શકો. નો ક્રિટિકલ ટાસ્ક કેન હેવ એની સ્લેક. ટાસ્ક ઓન ક્રિટિકલ પાથ મસ્ટ બી કેરફુલી મોનિટર્ડ. ઓકે, એક પણ ટાસ્ક છે ને તમે સ્કીપ નહીં કરી શકો ક્રિટિકલ પાથની અંદર.
બધા જ ટાસ્ક છે તમારે કમ્પલસરી કરવા જ પડશે. In the above example, critical path can be described by events 1, 3, 5 or by task B and D. કે જે બે પાથ આપણે જોઈ ગયા એમાંથી જે ક્રિટિકલ પાથ ફાઇન્ડ આઉટ કરેલો હતો એ હતો B અને D. કે 1, 3 અને 5 એના પણ નોડ્સ હતા કે જેનો ટોટલ છે એ 7 થતો હતો. This is because the time to reach the event 5 on this path is longer than any other path, because કે એનું જે ટોટલ છે એ મેક્સિમમ હતું બીજા બધા પાથના ટોટલ કરતા. This means that task B must take no longer than 2 days and task D no longer than 5 days, or the end date for event E will need to be extended. કે જે ટાસ્કમાં તમને 2 દિવસ આપેલા છે તમારે 2 જ દિવસની અંદર કમ્પ્લીટ કરવાનો, અને જેમાં 5 ડેઝ આપેલા છે તમારે 5 ડેઝમાં જ કમ્પ્લીટ કરવાનો, તો જ તમે ઓવરઓલ પ્રોજેક્ટ છે એ 7 ડેઝની અંદર કમ્પ્લીટ કરી શકશો અને ડેડલાઇન ઉપર તમે એને ડિપ્લોય કરી શકશો. ડ્યુરેશન ઓફ અધર પાથ ઇઝ 6 days because critical path is 7 days. There is lack of 1 day on the other path. કે આ રીતના બધા પાથ તમે ચૂઝ કરો એમાં ક્યાંય એક પણ ડેઝ જો તમારે ઓછું કે વધારે થતું હોય તો પણ તમારે જે ઓછા દિવસવાળો છે એને ક્રિટિકલ પાથ નહીં બતાવવાનો, જે મેક્સિમમ આવે એને જ બતાવવાનો. એટલે અહીંયા તમને ડિફરન્શિએટ કરેલું છે કે 6 days અને 7 days બે વચ્ચે એક જ દિવસનો ડિફરન્સ છે, છતાં પણ તમારે 6 daysને ક્રિટિકલ પાથ નહીં કહેવાનો. This is any one task on this path ACE can take 1 day longer than expected. Note this slack must be shared between tasks on this other path. કે જે આ અધર પાથ છે એ બધા વચ્ચે ક્રિટિકલ પાથ છે એ શેર થયેલો હોવો જોઈએ. ઇટ મીન્સ કે જે તમે ક્રિટિકલ પાથ બતાવો છો એ ખાસ કરીને તમારે બોલ્ડ લાઇન્સ થ્રુ એને સ્પેસિફાઈ કરવાનો. કે અહીંયા આ રીતે સેકન્ડ ચાર્ટ સેમ છે પણ એનો જે ક્રિટિકલ પાથ છે એ બોલ્ડ લાઇન્સ થ્રુ તમને ડિસ્પ્લે કરેલો છે. Activity specified on the critical path must be completed on time, otherwise it may cause delay to complete the entire project. એ જ વસ્તુ કીધેલી છે કે જેના ટાસ્ક છે એ ઓન ટાઈમ કમ્પ્લીટ થવા જોઈએ. PERT chart assists in answering 3 common management questions. What other activity must precede or be completed before the initiation of a specific activity? કે જે એક્ટિવિટી થ્રુ તમે જાઓ છો એ એક્ટિવિટી બીજી કઈ એક્ટિવિટી ઉપર ડિપેન્ડન્ટ છે અને એમાં કેટલું તમે મિનિમમ કરી શકો છો. કે સપોઝ કે 2 days પ્લસ 5 days હતું તો એમાંથી જો તમને ખબર હોય કે ફર્સ્ટ ટાસ્ક છે એ 1 ડેમાં કમ્પ્લીટ થઈ જશે તો તમે સેકન્ડ ટાસ્કની અંદર તમે 5 ના 6 days કાઉન્ટ કરી શકો છો, પણ જે ટોટલ છે એ ટોટલ ચેન્જ ન થવો જોઈએ. વોટ અધર એક્ટિવિટીઝ કેન બી પરફોર્મડ while a specific activity is in progress. કે એવી કઈ એક્ટિવિટી છે કે જે એક ટાસ્ક અત્યારે જાય છે છતાં પણ તમે પેરેલલી સ્ટાર્ટ કરી શકો છો, તો એ તમારા બેનિફિટમાં છે કે 3 મંથની જગ્યાએ તમે 2.5 મંથની અંદર પણ કમ્પ્લીટ કરી શકો છો. વોટ એક્ટિવિટી કેન બી સેડ until after the completion of specific activity. કે કઈ એક્ટિવિટી એવી છે કે જેને તમે સ્ટાર્ટ નથી જ કરી શકતા જ્યાં સુધી એક એક્ટિવિટી કમ્પ્લીટ ન થાય ત્યાં સુધી. તો આ બધા ક્વેશ્ચનના આન્સર છે એ PERT ચાર્ટ ઉપરથી તમને મળી જશે. PERT ચાર્ટ આર most useful in design. In complex system it is difficult to maintain and update the status of each and every task. કે ડિઝાઇનિંગ રિલેટેડ જે એપ્લિકેશન જે સોફ્ટવેર હશે કે જેમાં ડિઝાઇનિંગ ઉપર વધારે એમ્ફેસિસ કરેલું હશે એવી એપ્લિકેશન સોફ્ટવેરની અંદર આ PERT ચાર્ટ છે એ વધારે યુઝફુલ થશે. પણ જો કોડિંગ ઉપર વધારે એમ્ફેસિસ કરેલું હશે તો જે PERT ચાર્ટ છે એ થોડોક કોમ્પ્લેક્સ બની જશે કે એની અંદર તમે બધા જ ટાસ્કના ડેઝ કમ્પ્લીટ નહીં કરી શકો, બિકોઝ પોસિબલ છે કે કોડિંગની અંદર ક્યાંક એવી એરર આવી જાય કે જે 2 daysની જગ્યાએ 4 days પછી સોલ્વ થાય. કે તો આ રીતે કોડિંગ ઉપર જે એમ્ફેસિસ વધારે કરતા હશે એમાં PERT ચાર્ટનો યુઝ તમે મેક્સિમમ નહીં કરી શકો. ઇન્સ્ટેડ ઓફ યુઝિંગ PERT ચાર્ટ, many managers use a combination of PERT chart to plan development and show interdependency with bar chart to show calendar schedules. કે તો આવા જ્યારે કોમ્પ્લેક્સ થઈ જાય ત્યારે આ બંનેનું કોમ્બિનેશન તમારે યુઝ કરવાનું, PERT ચાર્ટ અને બાર ચાર્ટ. બાર ચાર્ટ છે એ પણ આપણે નેક્સ્ટમાં આવશે. કે તો એટલે આ બંનેનું કોમ્બિનેશન તમે યુઝ કરશો તો કોડિંગમાં પણ તમે આ PERT ચાર્ટનો યુઝ કરી શકશો. કે તો આ લેક્ચરમાં આપણે PERT ચાર્ટ જોયું, નેક્સ્ટ લેક્ચરમાં આપણે ટાઈમલાઈન ચાર્ટ જોશું. કે તો અહીંયા જે PERT ચાર્ટ છે એ મેઇન ક્રિટિકલ પાથ ઉપર ફોકસ કરે છે અને એના જે ટોટલ છે બિગિનિંગ ટુ એન્ડ એ મેક્સિમમ ટોટલ હોય એ તમારે ક્રિટિકલ પાથ સ્પેસિફાઈ થઈ શકશે. ઓકે, તો આ લેક્ચરમાં PERT ચાર્ટ સુધી થેન્ક યુ.